શ્રીનાથજીનો પ્રાગટ્ય ઉત્સવ છે, પાટોત્સવ છે, એ આપણા માટે તો સર્વશ્રેષ્ઠ અને સૌથી ઉત્તમમાં ઉત્તમ દિવસ છે ને, છે કે નથી? છે ને. શ્રીનાથજીના પાટોત્સવને દિવસે વસ્ત્ર ક્યાં આવે ખ્યાલ છે? શ્રીનાથજીના આપણે બધા પુષ્ટિ મારી ગઈએ છીએ, અને આપણા આરાધ્ય ભગવાન શ્રીનાથજી છે. જે સેવા કરતા હશે એને ખ્યાલ હશે. બધાને કદાચ આ ક્રમની ન ખબર હોય, પણ જે સેવા કરતા હશે એને બધાને આ વાતની ખબર હશે કે શ્રીનાથજીના પાટોત્સવને દિવસે આપણા આરાધ્ય દેવ પ્રભુ નિકુંજ નાયક ગોવર્ધનધર શ્રીનાથજીના પાટોત્સવને દિવસે ચોવાની ચોલી આવે. ચોવાની ચોલી એટલે ચોવાનો કલર કેવો હોય તો કે શ્યામ હોય. વિચાર કરો કે ઠાકોરજીના પાટોત્સવને દિવસે શ્યામ કલર આવે. તમારા ઘરમાં તમારા દીકરાના લગ્ન હોય તે કાળો સાટલો પહેરીને જાવ તો શું હાલત થાય? બહાર કાઢો ને, કે ગરબાદી અંદર કોઈને ઘૂસવા દે? તમે તમારા દીકરાના લગ્ન કે તમારા પોતાના હોય તો આ તો આપણા પ્રાણ પ્રીતમ છે. પણ વિચાર કરો, શ્રીનાથજીના પાટોત્સવને દિવસે એ રંગ શ્યામ ઠાકોરજી અંગીકાર કર્યો છે. અને એ શ્યામ રંગ કેનો? તો કે ચોવાની ચોલી આપે અંગીકાર કરી. ખ્યાલ છે શું કામ કરી? શ્રીનાથજીના સ્વરૂપનું વર્ણન કરતા એમ ભગવદીઓએ ગાયું છે કે નિહિ સાધન જન હિત કરેવા શ્રી નાથ વિઠ્ઠલ આવ્યા, વ્રજ માતે હિંડે મડપતા તે વ્રજ સખી મન ભાવ્યા. એ જે શ્રીનાથજી છે ને, એ કેના માટે પધાર્યા છે ખબર છે? જે નિસાધન જન છે ને, એ નિસાધન જનોના હિત માટે ઠાકોરજી પધારે. મારા ને તમારા જેવાથી આમ દંડ બેઠક પીલી શકાય એવા માટે નથી પધાર્યા. પણ જે હાલી ચાલી એ નથી શકતા, જે બોલી નથી શકતા, કઈ નથી કરી શકતા, એની સેવા ને એના મનોરથ પૂર્ણ કરવા શ્રીજી બાવા પધાર્યા. અને ઈ જે ચોવા છે ને, એ નિસાધન વૈષ્ણવોના ભાવથી છે. કારણ કે ચોવાનો મતલબ તમે સમજો? ચોવા કેવી રીતે બને એ ખ્યાલ છે તમને કોઈને? ચોવા ફાગણમાં વસંત પંચમી થી ડોલ સુધી ઠાકોરજી ખેલે, અને એમાં ચોવા આવે, શ્યામ કલર નો હોય. એ બને કેવી રીતે એ ખ્યાલ છે તમને કોઈને? તો હું તમને એમની રીત સમજાવું. આ પ્રસંગની અંદર એની કેટલી બધી એનું જોડાણ છે એ સમજો. કે ઠાકોરજીને નિત્ય જે ચંદન આવે ને, એ ચંદન નું લાકડું ઘસવું પડે. ઘસાતા ઘસાતા છેલ્લે એક કન્ડિશન એવી આવે કે તમે 2 આંગળીથી માંડ એ કટકીને તમે ઘસો. એનાથી વધારે તમે ના ઘસી શકો, કારણ કે તો પછી હાથ ઘસાવા માંડે. હવે ઈ જે ઘસી ન શકાય એવી જે લાકડાની જે કટકી હોય ને, એને એકત્રિત કરવામાં આવે, ભેગી કરવામાં આવે. અને ઈ ભેગી થયેલી જ્યારે બધી ભેગી થઈ જાય લાકડા, ચંદનના લાકડાની કટકીઓ, એને બાળી અને એમાંથી છે તે ચોવો સિદ્ધ થાય. મતલબ તમે કઈ સમજ્યા? એનો મતલબ કઈ તમે સમજ્યા? આ બધા મહિલા વર્ગ છે ને, તમે બધા પુરુષ વર્ગ છો, તમારાથી બને ઈ ને આમનાથી બને ઈ. એ સેવા તમે એક ઉંમર સુધી કરી શકશો. પછી એક અવસ્થા એવી આવવાની છે કે તમે હાથ માંડ ઊંચો કરી શકશો. એ જે અવસ્થા છે દેહના ધર્મ ભોગવતા ભોગવતા, એ અવસ્થાએ જયારે પહોંચશો ને, જેનું મેં શરૂઆતમાં પ્રતિપાદન કર્યું કે ધીરી બાપુણિયા, એ અવસ્થાએ જયારે પૂછશો ને, ત્યારે કાંઈ નહીં થાય.
અને જે એવી અવસ્થાએ પહોંચી ગયા છે એવા ભગવદીઓ ના ભાવથી એના સ્વરૂપાત્મક એ જે ચંદન છે ને લાકડા એ પણ ઠાકોરજીને ઉપયોગમાં આવી શકે એમ નથી, એમની મજબૂરી છે. એને ઠાકોરજીએ પોતાના હૈયે હૃદય આ ચોવાની ચોલીના ભાવથી આપણે અંગીકાર કરીએ કે હું તમને કદાપી છોડીશ નહીં, તમારાથી કાંઈ નહીં થાય. થવાનું દરેક જીવની સાથે આ વાત બનવાની ને બનવાની. આપણને એટલા માટે બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને છેલ્લે વૃદ્ધાવસ્થા, આ 4 અવસ્થાનું આપણને જ્ઞાન છે. આપણે જાણીએ છીએ કે જે છેલ્લી અવસ્થા છે જ્યારે આપણે પ્રાપ્ત થશે ત્યારે આપણાથી કઈ સ્મરણ સિવાય કોઈ વસ્તુ બનવાની નથી. અને એ જો આખી 3 અવસ્થાની અંદર જરાકે કર્યું હશે તો જરાક જો કર્યું હશે ને સ્મરણ, તો છેલ્લી અવસ્થામાં એ આપણે કરી શકશું. બાકી એ નહીં થાય, સ્મરણે નહીં થાય. ઓલો પ્રસંગ આવે છે બહુ સુંદર, રાજસ્થાન મારવાડી, કે બાપા મરવા પડ્યા હતા એટલે બધા પરિવાર વાળાને બધા ભેગા થઈ ગયા હતા. પછી છોકરો બાપાને કહે કે હવે આ છેલ્લી અવસ્થા છે ને હવે 2-4 શ્વાસ જ બાકી રહ્યા, તો પિતાજી હરી બોલો, હરી બોલ. શબ્દ ખાલી 2 જ છે, હ ને રી. પિતાજી હરી બોલો, પિતાજી હરી બોલો. 3-4 વાર છોકરાએ કીધું. બાપાએ છે તે ઠેકી ઝાલીને કહી દીધું કે જો તું કહતે ઉ નિકરત નહીં, જો તું કહતે ઉ નિકરત નહીં. હવે આટલા નીકળ્યા, 2 ન નીકળ્યા. એનું કારણ શું કે આખી જિંદગીમાં કોક વખત એકાદ વારે જો લીધું હોત ને તો છેલ્લે યાદ આવત કે આ હરિ નું નામ લેવાનું કે. પણ જો કર્યું હશે તો. પણ ઠાકોરજી એવા કૃપાલુ છે, શ્રી મહાપ્રભુજી એવા અદેયદાની છે કે આપણે આખી જિંદગી પણ જો નહીં લઈએ ને તો એ આપણને છોડશે નહીં, રેઢા નહીં મૂકે. કારણ કે આપણને પોતાના ગણ્યા છે. આજે આનંદ મને ઈ આવ્યો કેવું અદ્ભુત આપણું સાહિત્ય છે, કેટલું અદ્ભુત આપણું ભાવ સામ્રાજ્ય છે. કીર્તન દે તો મને. આજે મેં ગવડાવ્યું કીર્તન. શું પરમાનંદાસજીએ વર્ણન કર્યું છે, વિચાર તો કરો. આ કઈ લીલાના આપણને પરમાનંદાસજી દર્શન કરે છે, સાંભળીએ છીએ કે આ માત્ર ક્રિયાત્મક થઈ ગયું બધું. મનોરથ કરે, કીર્તન આવી ભાવથી કોઈ કરતા નથી એટલે કહું છું. કીર્તનિયા છે તે કીર્તન બોલી જાય, સાંભળવા વાળા છે તે તરત સાંભળીને જ હવે ઝટ નંદમોત્સવ કરો તો અહીંથી છુટકારો થાય, અને એ કરીને પછી આપણે વૈયા જાય. ભાવ સમજવાનો પ્રયત્ન કરતા જુઓ કેવું સુંદર અદ્ભુત વર્ણન પરમાનંદાસજીએ કહ્યું છે. વારી મેરે લટકન પગ ધરો મેરી છતી. વિચાર કરો તો આ કઈ લીલાનું વર્ણન કર્યું. શ્રી યશોદાજી ઠાકોરજીને ખીલાવે છે. કઈ રીતે ખીલાવે છે તો કે આપ લેટેલા છે અને 2 હાથેથી ઠાકોરજીને આમ અધર કર્યા છે. વિચાર કરો, કલ્પના કરો કે શ્રી યશોદાજી આપ લેટેલા છે અને 2 શ્રીહસ્તમાં ઠાકોરજીને અધર કરી અને આપ ખીલાવે છે અને વિનંતી કરે છે કે વારી મેરે લટકન પગ ધરો મેરી છતિયા. એ 1 વર્ષના નાના બાલકૃષ્ણ લાલ કેટલા અદ્ભુત, કેટલા લાવણ્યમય સ્વરૂપ છે એનું આમાં વર્ણન કર્યું છે કે કમલ નયન બલે જાઉં બદન કી. આ ઠાકોરજીના કોમલ કોમલ શ્રીહસ્ત, આપના કોમલ કોમલ ઘટુરન, આપની કોમલ કોમલ પગની આંગળીઓ, આપનું મુખારવિંદ, આપની અલક, આપની ચીબુક,
આપની નાસિકા, આપના સુકોમલ પરવાલ જેવા ઓષ્ઠ, આ બધાને નિહાળીને આપ આજ્ઞા કરે છે કે કમલ નયન બલિ જાઉં બદન કી શોભિત નૈની નૈની દૂધ કી દ્વે દતિયા. આટલા વર્ષે વિચારજો કે આટલા વર્ષે મોટી ઉંમરે યશોદાજીને ત્યાં લાલનનું પ્રાગટ્ય થયું ઠાકોરજીનું. એ કેટલો અહીંયાનો કટકો વાલો હશે. આટલા વર્ષે જે બાલક પ્રગટ થયા એની એ પેલી બે દાંત દૂધના, બે જ ખાલી આગળના, દ્વે દતિયા. શોભિત નૈની નૈની દૂધ કી દ્વે દતિયા. ખાલી બે જ દંતુડી નાની નાની દેખાય. એ ઠાકોરજી ખિલખિલાટ હસતા હશે તો કેવા અદ્ભુત લાગતા હશે, કેવા સુંદર લાગતા હશે. શું આગળ આજ્ઞા કરે? યહ મેરી, ગોદીમાં બેસાડી અને પછી શું આજ્ઞા કરે કે યહ મેરી, यह तेरी, यह भैया बलभद्र की, यह वाकी, यह नंदजू की, और यह वाकी जो झुलावे तेरो पल्ला. આ ઠાકોરજી સાથે હવે આ આટલું જે થયું તો કંટાળી ગયા. આટલી જ્યાં કસરત થઈ ને એક્સરસાઇઝ, બાલક તો બાલક છે, કંટાળી ગયા. જરાક આપને રસ ઓછો થયો એવું પ્રતીત થયું તો યશોદાજીએ શું કર્યું? ઈહાતે ચલી, સાંભળજો, જોજો, મારા હાથ તરફ જુઓ. ઈહાતે ચલી ખરખાત, ખરખાત એટલે ઘાસ ખાય, આપણે રૂવાડા હોય ને, યહાતે ચલી ખરખાત પીવત જલ. પરસેવો થઈ જાય ને, આટલી વાર બાળકને છે ખેલાવ્યું કર્યું હોય તો પરસેવો થઈ જાય, તો જલ નું પરસેવો ક્યાં ભેગો થાય? કે અહીંયા પીબત જલ પરિહરો રુદન. હસો, ઠાકોરજી અહીંયા ગલગલિયા કરે ને યશોદાજી, રુદન આપ રડવાનું બંધ કરી દો. રુદન પરિહરો રુદન હસો મેરે લલન. કેવા લાડ ઠાકોરજીને લડાવે ને ઈ આપણા મધ્ય બિરાજે. વિચાર તો કરો, આપણે કાંઈ નથી કરતા અને છતાં ઈ આપણા માથે બિરાજે, કૃપા કરી. રૂનક જુનક પગ બાજત પેંજની, અલબલ બોલો મૃદુ બનિયા. ઠાકોરજી બે દાંત આવ્યા હોય ને ત્યારે જે બોલે ને એ શબ્દ છે ચોખા ન હોય તો કેવા હોય? અલબલ કઈક બોલતા હોય ને એનું મિશ્રણ કઈક થતું હોય ને કઈક જુદો જ છે તે આખો, પણ માને તો ખબર પડતી હોય કે શું બોલે. એ મૃદુ જે બનિયા છે બોલી છે ને, એમ પ્યારની જે ઠાકોરજીની 2 વર્ષના બાળકની જે બોલી છે ને, એ માનું હૃદય ધરાવશે ને ત્યારે ખબર પડશે કે એની કિંમત શું છે. એમને એમ નહીં ખબર પડે. શ્રી મહાપ્રભુજી આપણને ઈ સમજાવ્યું કે ઈ જે તમે તમારા બાળકમાં અનુભવ કરો ને, પ્રતીત કરો ને, જે ફીલ કરો ને, ઈ આ ગોરધનનાથજી છે. આ ઈ જ સ્વરૂપ છે. 4 આજે સવારે પલ્લામાં બિરાજતા હતા ને આગળ બાલકૃષ્ણલાલ બિરાજતા હતા. આ ઈ જ બાલકૃષ્ણલાલ છે કે જે ત્યાં પરમાનંદાજીની સન્મુખ અલબલ બોલી બોલતા હતા. આપણું ધ્યાન ક્યાં હતું? આપણા મનનો વિચાર ક્યાં હતો? તો કોણે શું કર્યું ને કોણે શું નથી કર્યું ઈ આપણે એમાંથી કોઈ આગળ વધ્યા નહીં. શ્રી મહાપ્રભુજીએ આપણને એ બતાવ્યું. પરમાનંદ પ્રભુ ત્રિભુવન ઠાકોર, પરમાનંદાજી શું આજ્ઞા કરે છે કે ત્રિભુવનનો ઠાકોર છે. જાય ઝુલાવે બાબા નંદજી કિરનિયા. અને ઈ જ જેને નંદરાયજીના રાની એટલે કે શ્રી યશોદાજી ઝુલાવે છે, મહાપ્રભુજીએ આપણા સૌ ઉપર કૃપા કરી અને ઈ આપણા માથે પધરાવી દીધા. જે ઈ ઝુલાવતા હતા ઈ જ આપણે ઝુલાવીએ છીએ, ઈ જ આપણા માથે બિરાજે, ઈ જ આપણું સર્વસ્વ છે. તમને સમજમાં નથી આવતું, તમને એ વાતનો ભાન નથી, તમને એ વાતનો ભાવ નથી,
એમાં તમારો વાંક નથી. આપણા આગળ વિચારવાનો ટાઈમ ક્યાં? આપણા આગળ એ વિચારવાનો ટાઈમ જ નથી. ઠાકોરજી ઓલા ગીતમાં આવે છે, ગીતની અંદર આવે છે, तुमको देखा तो ये ख्याल आया, तुमको देखा. આ જગદીશસિંહ ની ગઝલ છે, મારા ધ્યાનથી ન ભૂલતો હું તો. तुमको देखा तो ये ख्याल आया, जिंदगी धूप तुम घना साया. હકીકત છે કે આ જિંદગી છે ને, જો આને ભૂલશો ને તો ધૂપ જ છે. જો જિંદગી આને ભૂલ્યા ને તો ધૂપ જ છે. ડગલે ને પગલે ધૂપ છે, એ મગજમાં રાખજો. શ્રી મહાપ્રભુજીએ છેલ્લું વિલ આજ કર્યું છે. યદા બહિર્મુખા યુયમ ભવિષ્યતિ કથંચન તદા કાલ પ્રવાહ હસ્તા દેહ ચિત્તા દયો સર્વથા ભક્ષિષ્યંતિ. તમારું ભક્ષણ કરવા માટે તૈયાર જ બેઠો છે, યાદ રાખજો. જિંદગી ધૂપ તું ઘણી છાયા. જો પછવાડે બિરાજી રહ્યા એ નંદન આપણી માથે છાયાના સ્વરૂપે બિરાજે. પ્રભુના ચરણારવિંદમાં એ વિનંતી કરીએ કે આપણા સૌ ઉપર એવી કૃપા કરે કે અમારાથી કઈ બને કે ન બને, અમે કઈ કરી શકીએ કે ન કરી શકીએ, પણ અમારા ઉપર, આપણા સૌ ઉપર પ્રભુ એવી કૃપા કરે કે અમારો બધાનો ભાવ, આપણા સૌનો ભાવ સદા આપના શ્રી ચરણોમાં સુદ્રઢ બને અને વાત્સલ્ય ભાવ પૂર્વક આપણે ઠાકોરજીને લાડ લડાવીએ. એટલું કહીને આ વક્તવ્ય હું આપના ચરણારવિંદમાં સમર્પિત કરું છું.